નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળ મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેનો પાઠ 3. પાઠનું નામ છે પ્રાચીન નગરો અને ગ્રંથો. તેની સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે. વિડીયો સારે લાગે તે લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય સામાજિક વિજ્ઞાન પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન શરૂ કરીએ. તેમાંનો પહેલો પ્રશ્ન છે, યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. પહેલું છે, ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતામાં નીચેનામાંથી કઈ સાચી નથી? તો ઓપ્શન ડી આવશે, જે કચ્છ જિલ્લામાં ભુજ તાલુકામાં આવેલ છે તે નથી સાચું. બીજું છે, મોહેન્જો-દડો હાલ ક્યાં આવેલું છે? જે પાકિસ્તાનમાં આવેલું છે. ત્રીજું છે, મોહેન્જો-દડો માટે નીચેનામાંથી કયા વિધાનો સુસંગત છે? સુસંગત છે એટલે કે સાચા છે. તો ઉપરોક્ત તમામ સાચા છે, ઓપ્શન એ આવશે. ચોથું છે, ભારતની પ્રાચીન સભ્યતાનો વસવાટ અને વિકાસ કયા પ્રદેશમાં થયેલો જોવા મળે છે? ઓપ્શન ડી, નદી કિનારે. પાંચમો છે, હડપ્પીય સભ્યતામાં અગ્નિપૂજાના અવશેષો કયા બે સ્થળોએથી પ્રાપ્ત થયા છે? ઓપ્શન સી, લોથલ અને કાલીબંગન. છઠ્ઠું છે, અગ્નિપૂજાના અવશેષો કયા બે સ્થળોથી મળી આવ્યા છે? ઓપ્શન ડી, લોથલ અને કાલીબંગલ આવશે. ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. પહેલું છે, ધોળાવીરા કચ્છ જિલ્લાના ખદીરબેટ વિસ્તારમાં આવેલું છે. બીજું છે, લોથલ અને રંગપુર અમદાવાદ જિલ્લામાં આવેલ હડપ્પીય સભ્યતાના સ્થળો છે. ત્રીજી ખાલી જગ્યા છે, સૌરાષ્ટ્રમાં હડપ્પા સભ્યતાના સ્થળોની સંખ્યા 3 છે. ઋગ્વેદમાં આર્ય પ્રજાના સામાજિક જીવન વિશે માહિતી મળે છે. અને પાંચમી ખાલી જગ્યા છે, સિંધુ ખીણની સભ્યતામાં લોકો માટી સિવાય તાંબાના અને કાંસાના ધાતુના વાસણો વાપરતા હતા. પ્રશ્ન 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. પહેલું છે, સિંધુ ખીણની સભ્યતા ફક્ત ભારતમાં જ આવેલી છે. ખોટું. બીજું છે, ભારતના પડોશી દેશ ભૂતાનમાં હડપ્પા સભ્યતાના અવશેષો આવેલા છે. તે પણ ખોટું છે. ત્રીજું છે, ઋગ્વેદમાં ઋચાઓ સ્ત્રીઓએ પણ લખેલી છે. ખરી વાત છે. ચોથું, સિંધુ સભ્યતાના લોકો માંસાહાર પણ કરતા હતા. સાચું. પાંચમું, હડપ્પીય સભ્યતાના સમયમાં અનાજના સંગ્રહ માટે ભંડારો બનાવવામાં આવતા હતા. સાચું છે. છઠ્ઠું, સિંધુ સભ્યતાના પાણીના નિકાલ માટે ગટર જોવા મળતી નહોતી. ખોટું છે, ગટરોની વ્યવસ્થા હતી. સાતમું છે, સિંધુ સભ્યતાના મકાન બાંધવામાં પથ્થરનો ઉપયોગ વધારે જોવા મળે છે. તે ખોટું છે. પ્રશ્ન 4, મને ઓળખો. મારું એક કાર્ય ગવેષણા પણ હતું. તે રાજા. બીજું છે, મારા 10 મંડળોમાં 1028 પ્રાર્થનાઓ છે, જેને સૂક્ત કહે છે. ઋગ્વેદ. ત્રીજું, હું ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે આવેલું હડપ્પીય સભ્યતાનું નગર છું. ભાગા તળાવ. ચોથું છે, વખાર અને મણકા બનાવવાની ફેક્ટરી મારે ત્યાં આવેલી છે. લોથલ. મારે ત્યાંથી ખેતર ખેડેલા અવશેષો મળી આવ્યા છે. કાલીબંગન. છઠ્ઠું છે, હું જાહેર સ્નાનાગાર ધરાવતું હડપ્પા સંસ્કૃતિનું પ્રાચીન શહેર છું. મોહેન્જો-દડો, જે પાકિસ્તાનમાં આવેલું છે તે. પ્રશ્ન 5, જોડકા જોડો. આની સામે બ આપેલા છે. બના ABCDના ક્રમ જવાબ તરીકે લખવાના છે. રંગપુર, તેમાં આવશે અમદાવાદ. દેસળપર કચ્છમાં આવશે. રોજડી રાજકોટમાં. આમરા જામનગરમાં. ભાગા તળાવ ભરૂચમાં. આ રીતે તમે જોઈન કરી શકશો.
પ્રશ્ન 6, ખોટો શબ્દ ચેકીએ. વિધાન ફરીથી લખવાનું છે. અહીંયા રાવી ખીણ છે, ખોટો શબ્દ છે. હવે આ વસ્તુ જે બાકી રહ્યું છે, હડપ્પીય સભ્યતાને આપણે સિંધુ ખીણ સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ. આ આખું વાક્ય અહીંયા નીચે આપેલી જગ્યામાં લખવાનું છે. તે જ રીતે અહીંયા આ સમાંતર ચેકી દેવાનું છે અને આ બાકીનું જે વધ્યું છે તે તમારે અહીંયા નીચે આપેલી જગ્યામાં લખી દેવાનું છે. તે જ રીતે વાત કરીએ તો અહીંયા ત્રીજામાં 21 ચેકી દેવાનું છે, ચોથામાં મેહરગઢ ચેકી દેવાનું છે અને પાંચમામાં અદિતિ ચેકી દેવાનું છે. પ્રશ્ન 7, પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. એમાં પહેલું છે સભ્યતા. તો માનવી પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કલા કૌશલ્યથી જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે, જે સભ્યતા છે. બીજું છે સંસ્કૃતિ. તો સંસ્કૃતિ મનુષ્યની રહેણીકરણીની સાથે સંકળાયેલી હોય છે, અર્થાત તે જીવન જીવવાની એક રીત છે. ત્રીજું છે સિંધુ ખીણ. તો હડપ્પીય સભ્યતાને આપણે સિંધુ ખીણ સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ. હડપ્પામાંથી સિંધુ ખીણની સભ્યતાના સૌપ્રથમ અવશેષો મળી આવ્યા છે. પ્રશ્ન 8, પ્રશ્નના 1-2 વાક્યમાં જવાબ આપવાના છે. તેમાંનો પહેલો પ્રશ્ન, વિશ્વમાં પ્રાચીન સભ્યતા કયા કયા દેશોમાં જોવા મળે છે? તો તે ઇજિપ્ત, ભારત, ચીન, મેસોપોટેમિયા, રોમ વગેરે જગ્યાએ. બીજું, ભારતના કયા પડોશી દેશમાં પ્રાચીન હડપ્પા સભ્યતા જોવા મળે છે? તેમાં પાકિસ્તાનમાં પ્રાચીન હડપ્પા સભ્યતા જોવા મળે છે. ત્રીજું છે ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા કઈ છે? તો ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ છે. ચોથું છે ગુજરાતના કયા કયા જિલ્લામાં હડપ્પા સભ્યતાના નગરો જોવા મળે છે? તો ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, કચ્છ, જામનગર, ભરૂચ વગેરે જિલ્લાઓમાં. પ્રશ્ન 9 છે, 3-4 વાક્યમાં જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન, ઋગ્વેદમાં કયા કયા દેવી દેવતા અને પ્રાણીઓનો ઉલ્લેખ જોવા મળે છે? તો ઋગ્વેદમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરે દેવી દેવતાઓ તેમજ પ્રાણીઓમાં ગાય, ઘોડા અને બળદનો ઉલ્લેખ જોવા મળે છે. બીજો પ્રશ્ન છે, ઋગ્વેદકાલીન સમયમાં સ્ત્રીઓના દરજ્જા વિશે જણાવો. તો સ્ત્રીઓનું સમાજમાં ઉચ્ચ સ્થાન તથા સ્ત્રી સ્વાતંત્ર્ય હતું અને સ્ત્રીઓને સહધર્મચારિણી ગણવામાં આવતી અને યજ્ઞમાં તેમની હાજરી આવશ્યક ગણાતી. તે પણ અભ્યાસ કરી શકતી. તેઓ અપાલા, લોપામુદ્રા, ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓએ ઋગ્વેદની ઋચાઓ પણ રચેલી છે. કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ તેમના લગ્ન થતા. ત્રીજો પ્રશ્ન, હડપ્પા સભ્યતા વખતે સ્ત્રી અને પુરુષો કેવા કેવા આભૂષણો પહેરતા હતા? તો હડપ્પા સભ્યતા વખતે સ્ત્રી અને પુરુષો કંઠહાર, હાથમાં વીંટી, કાંડામાં કડા પહેરતા હતા. સ્ત્રીઓ બંગડીઓ, કાનમાં કુંડળ, કંદોરો, ઝાંઝર વગેરે આભૂષણો પહેરતી હતી. ચોથો પ્રશ્ન છે, હડપ્પા સભ્યતાની નગર રચના કેવી હતી? તો આયોજનબદ્ધ નગર રચના હતી. હડપ્પીય સભ્યતાની સૌથી મોટી તેની લાક્ષણિકતા હતી. હડપ્પા સભ્યતાની નગરોની રચના એક સમાન થયેલી હતી. તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી. બંનેને જુદો પાડતો રાજમાર્ગ વચ્ચે આવેલો હતો. પાંચમો પ્રશ્ન છે, ધોળાવીરાની નગર રચના અન્ય નગરો કરતાં કઈ રીતે અલગ પડતી હતી? તો વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી. સ્ટેડિયમને કારણે ધોળાવીરાની નગર રચના અન્ય કરતાં અલગ પડતી હતી. પ્રશ્ન 10, ટૂંક નોંધ લખવાની છે. પહેલી ટૂંક નોંધ છે, હડપ્પા સભ્યતાનું આર્થિક જીવન. તો કઈ રીતે તે જીવન જીવતા હતા? તો હડપ્પીય સભ્યતાના લોકો આર્થિક જીવન મોટાભાગે ખેતી અને પશુપાલન ઉપર આધારિત હતું. લોકો ખેતી, પશુપાલન અને હુન્નર ઉદ્યોગ જેવા વ્યવસાયો સાથે જોડાયેલા હતા. ઘઉં, જવ, બાજરી, તલ, સરસવ જેવા પાકોની ખેતી કરવામાં આવતી. આ સમયે હડપ્પાનું સુતરાઉ કાપડ ખૂબ જ મશહૂર હતું. તેની મેસોપોટેમિયા અને ઇજિપ્ત સુધી નિકાસ થતી હતી. આથી એમ કહી શકાય કે આ સમયે આંતરરાષ્ટ્રીય વેપાર થતો હશે. ખરેખર હડપ્પા સભ્યતાનું આર્થિક જીવન ખેતી, વેપાર, માટીકામ, પશુપાલન, ધાતુકામ, શિલ્પકામ વગેરે પર નિર્ભર હતું.
બીજો પ્રશ્ન છે હડપ્પા સભ્યતાનું સમાજ જીવન. તો હડપ્પીય લોકોના મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો. તેઓ ઘઉં, જવ, બાજરી, ખજૂર, દૂધ તથા માછલીનો ખોરાકમાં ઉપયોગ કરતા. તેમના પોશાકમાં ધોતી જેવું કપડું અને ઉપવસ્ત્ર હોય છે, જે તેઓ સુતરાઉ કે ઊની કાપડમાંથી બનાવતા હતા. પુરુષ અને સ્ત્રીઓ બંને આભૂષણો પહેરતા, જેમ કે હાર, વીંટી, કડા, કુંડળ, ઝાંઝર વગેરે. તેઓ માટી, તાંબા, કાંસા જેવા ધાતુમાંથી વાસણો બનાવતા. બાળકો માટે ઘૂઘરા, પંખીની સિસોટી, વાનરના રમકડા વગેરે સર્જનાત્મક રમકડા બનાવતા હતા. ત્રીજો પ્રશ્ન છે ઋગ્વેદકાલીન સમાજ જીવન. તો ઋગ્વેદમાંથી મળેલી માહિતી મુજબ તે સમયની સમાજનું એકમ કુટુંબ હતું. સમાજમાં પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. સમાજમાં જ્ઞાતિ કે વર્ણના ભેદભાવ નહોતા. સમાજમાં સ્ત્રીઓનું સ્થાન બહુ જ ઊંચું હતું. સ્ત્રીઓને સહધર્મચારિણી ગણવામાં આવતી હતી. યજ્ઞમાં તેમની હાજરી જરૂરી મનાતી હતી. તેઓ અભ્યાસ કરી શકતા હતા. એ સંવની, લોપામુદ્રા, અપાલા, ઘોષા જેવી વિદુષીઓએ ઋગ્વેદની ઋચાઓ પણ રચી હતી. આ સમયે કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ તેમના લગ્ન કરવામાં આવતા હતા. તો બાળમિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને સમજાઈ ગયું હશે. મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો તે તમારે તો સારો લાગે તો લાઇક કરવાનું છે, તમારા અન્ય મિત્રોને શેર કરો. આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.